મિત્રો આજે એક ક્લાયન્ટ છે, સ્ટુડન્ટ છે, અને એના ફાધર સાથે આપણે મિટિંગમાં કાઉન્સેલિંગ સેશનમાં બેઠા છીએ. હવે ઓસીડી એટલે કે માઇન્ડની બીમારીની અજ્ઞાનતા અને એક આપણે એવું કહી શકાય કે સમાજમાં જે ચાલી રહ્યું છે સ્ટિગ્મા, ગેરમાન્યતા, જેના કારણે શરમ સંકોચ અને એ વસ્તુ રહેતી હોય છે, જેના કારણે લોકોને ટ્રીટમેન્ટ નથી મળી રહેતી ઘણી વખત અને બહુ લેટ થાય છે. આ ટ્રીટમેન્ટ લેટ થવાના કારણે બાળકો અને મા બાપને અને ફેમિલીમાં કેવા કેવા ઇસ્યુ બને છે એ આપણે જાણીશું. આજે અમારી પાસે એક ક્લાયન્ટ છે 30 વર્ષના, જે એકચ્યુઅલી બાર સાયન્સના સ્ટુડન્ટ હતા અને આજે 2014માં એમણે બાર સાયન્સ પાસ કર્યું હતું. ત્યારે પછી એમને બીએસસી અને મેડિકલમાં એમને એડમિશન લેવું હતું. પણ ઓસીડી એટલે કે ધૂન રોગનાની જે તકલીફ હતી, જેની અજ્ઞાનતાના કારણે ધીરે ધીરે ભણવાનું છૂટી ગયું, ધીરે ધીરે કામ છૂટી ગયું, ધીરે ધીરે ઘરના સંબંધોમાં અને સમાજના સંબંધોમાં પણ તકલીફ પડવા લાગી. તો આ અજ્ઞાનતાના કારણે કેટલું નુકસાન થાય છે જે જાણવું જરૂરી છે. અને સમાજમાં જો આવું આપણા પોતાના બાળકોને હોય કે આવી તકલીફ હોય તો આ માઇન્ડની બીમારી છે, આમાં શરમ સંકોચ રાખવાની જરૂર નથી. આ ન્યુરોટિક બીમારી કહેવામાં આવે છે. આ કોઈ ગાંડપણ કે વળગાડની બીમારી નથી કે કોઈ પાગલપણની બીમારી નથી. જે રીતે શરીરની બીમારી છે એવી રીતે મનની પણ બીમારી હોય છે, મગજની પણ હોય છે, માનસિક બીમારી પણ હોય છે, વ્યસનની પણ બીમારી હોય છે, પર્સનાલિટીની પણ બીમારી હોય છે. આવી અલગ અલગ 6 થી 7 પ્રકારની ટાઈપની બીમારીઓ છે. એ બીમારીને જેટલી જલ્દી આપણે ઓળખીએ અને જેટલી સારવાર કરીએ એટલું સારું થાય. આજે આપણે ચર્ચા કરીશું કે એમના ફાધર સાથે કે આ બીમારી વિશે એમને શું જાણકારી હતી. 2014માં એમને 12 પાસ કર્યું હતું તમારા સામે. પછી એને ભણવાનું ધીરે ધીરે છોડી દીધું અથવા બગડતું ગયું. હા, બગડતું. તો તમને શું લાગતું હતું કે આવું કેમ કરે છે? હવે અમને આમાં ખ્યાલ જ નહીં આવ્યો કે હવે એની ઉંમરના હિસાબે એ કદાચ આવું કરતો હશે, કદાચ એમને ભણવું ના હોય કે એવું હશે, એના હિસાબે અમે બહુ ધ્યાન નહીં રાખ્યું. આમ ધ્યાન રાખ્યું ખરું કેમ ભણવા નથી જતો, શું છે આ, પણ આ વસ્તુનો અમને ખ્યાલ નહીં આવ્યો. એના કારણો ના ખ્યાલ આવ્યા. કારણો ખ્યાલ ના આવ્યા અને કારણો જ્યારે ખ્યાલ આવ્યા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. આજે 10 વર્ષ નીકળી ગયા. હા, 10 વર્ષ નીકળી ગયા. હા, પણ એના કારણે બાર સાયન્સનો સ્ટુડન્ટ ભણવાનું છૂટી ગયું, નોકરી નથી કરી શકતો. હા, ઘરમાં પણ ઘણી બધી તકલીફો ઊભી થઈ રહી છે. હા, બરાબર છે. કેમ કે એક વ્યક્તિ કામ ના કરતો હોય, જવાબદારી ના લઈ શકતો હોય, તો બીજા લોકોએ પણ એની જવાબદારી લેવી પડે ઘરવાળા. હા, લેવી પડે ને સર. બીજું કે એના લગ્ન પણ કદાચ ના થયા હોય એવું પણ હા, છે. એ લગ્ન નથી થયા, એ લગ્ન કરાવવાના જ છે હવે. હા, એને લગ્ન કરાવવા માટે જ અમે. તો તમને આ બીમારી વિશે કોઈ માહિતી તમને પહેલાં ખ્યાલ ન હતો કે આવી તકલીફ હોય છે? ના સર, નથી. ઓકે. તમે ક્યારે એને એવું પૂછ્યું હતું કે ભાઈ તું આ ભણવા નથી જતો, શું જવાબ આપતો અને તમે શું માનતા? એ ભણવાનું તો હું જાઉં જ છું ને, એમ જતો હતો, પણ પછી એ આગળ વધ્યો નહીં. અને વધ્યો નહીં એટલે પછી અમે કીધું ચાલો આને ભણવું જ નથી એમ. એ તમે એવું માની લીધું કે કોઈ બાળક ભણતું ના હોય કે તોફાન કરતું અથવા ઇરેગ્યુલર થાય તો તમને એવું લાગે કે એની ઈચ્છા છે. હા, તમને ક્યારે એવું ન પરસીવ થયું તો ખ્યાલ ના આવ્યો કે ક્યારેક એવી ઘણી બધી બીમારીઓ છે જે બીમારીઓના કારણે પણ આવું થતું હોય, એવું તમને ખ્યાલ જ ન હતો? ના ના. તમને એવું ખ્યાલ હતો કે શરીરની બીમારી સાથે સાથે મગજની બીમારીઓ આવે, માનસિક બીમારી આવે, મનની બીમારી આવે, એના વિશે કોઈ આઈડિયા હતો ખરો? ના, એટલે મગજ બગડે એ ખબર હતી, પણ આ જે વસ્તુ છે એ નતો ખ્યાલ. આ ધૂન રોગની બીમારી કે એ તમને ખ્યાલ ન હતો? ના. પણ મગજ બગડે એટલે કેવા લક્ષણો હોય? માન લો કે આપણે એવું માનીએ કે મગજ બગડે એટલે ખાલી ગાંડપણની બીમારી થાય, પણ એના છે પણ ઘણી બધી. તો મગજ બગડે એટલે કેવા લક્ષણો હોય તો આપણે મગજ બગડે એટલું કહેવાય? હા, એ કઈ ગાળાગાળી કરે, મારામારી કરે, કાં પછી અપશબ્દ બોલે, ગમે તેમ બોલે. હા, તો આપણે એવું માને કે આને માનસિક બીમારી થઈ ગઈ. હા, પણ એના છે બાકી બધી જે બીમારીઓ હતી માઇન્ડની અને બ્રેનની, એના વિશે તમને આઈડિયા ના હતો? ના ના ના, એ આઈડિયા નતો. જો તમને આ બાબતમાં ખ્યાલ હોત તમારા સન વિશે કે આવી બીમારી હોય તો તમે વહેલા થકી સારવાર કરાવતા? તાત્કાલિક સાહેબ. ઓકે. ક્યારે એવું થયું કે આ તકલીફમાં કામ નથી કરતો, ભણતો નથી, તો કોઈ વળગાડ થઈ ગયો એવું તમને ક્યારે લાગતું હતું? હા, એવું અમુક વાર લાગે કે આ આપણા સમાજ ખરો ને, એ સમાજમાં એવું બને કદાચ આવું થયું હોય, કાં કંઈક એના હિસાબે કોઈ કે કંઈ કર્યું હોય એટલે આવું કદાચ છોકરો બગડી ગયો હોય અથવા એને બીમાર થઈ ગયો હોય, તો તમે પણ ભૂવા બળવા કરાયા હતા ખરા? બહુ નથી કરાયા, 1-2 વાર ટ્રાય માર્યો હતો, પણ એમાં બી કોઈ સક્સેસ ના ગયા. પણ આ બીમારી વિશેની માહિતી તમને આના સિવાય પહેલાં કોઈ આપી જ ના, કોઈએ નથી આપી. તો તમને કઈ રીતે ખબર પડી કે આપણે અહીંયા બતાવવું જોઈએ એમને? એ મારો બાબો નાનો એક છે, મીડિયા ઉપર જોયું હતું તે. હા, નાનો બાબો છે, MBBS કરે છે. હા, એને એના મિત્રની મધરને કઈ લાયા હતા એના અહીંયા ઉર્મી હોસ્પિટલમાં. હા, લુણાવાડા. હા, તો એમને વાત કરી એટલે પછી એ બાબાએ મને વાત કરી અને બાબો જાતે જ લઈને આવ્યો હતો. જો આ બાબતની, આ માઇન્ડની તકલીફની બાબતમાં તમને અને એમને બંનેને ખબર હોત
હા. તો શક્ય છે તમે વહેલા ટ્રીટમેન્ટ કરાવી દેતા. તાત્કાલિક સર 6 મહિના વર્ષમાં કરાવી હા, તો તમને આ બાબતનું નથી ખ્યાલ, એ અજ્ઞાનતાનું દુઃખ છે કે અફસોસ છે? દુઃખ છે. દુઃખ છે. અને તમે તો ભણેલા ગણેલા છો, દીકરો પણ ભણેલો ગણેલો છે. હા. પણ આ બાબતનું કોઈ આપણને નોલેજ ભણવામાં કે ક્યાં બીજે આવ્યું નહોતું ના તમારે? નથી આવ્યું સર. સમાજમાં કોઈ બીજા લોકોએ પણ તમને જાણ ના નથી નથી કરી? કરી. કદાચ એ પણ એવું જોઈએ કે એમને પણ આ ના ખબર હોય. હા એવું બની શકે છે. હા. બીજું કે તમારો આટલો આ મોટો સહન થયો છે અને આ બીમારીના કારણે કામ ના કરે, ભણી ના શકે, નોકરી ના કરે, કમાઈ ના શકે, તો તમને ક્યારે એવું નહીં થયું કે આ કંઈક બહુ મોટું દુઃખની વાત છે કે ચિંતાની વાત છે, એવું તમને થયું થયું? સાહેબ, દુઃખ તો ઘણું થયું. અમે ટ્રાય બી ઘણા માર્યા. અમે આમ તો બરોડા બી જઈ આવ્યા છીએ, અમદાવાદ બી જઈ આવ્યા, હમ. મોડાસા પણ જઈ આવ્યા, હમ. પણ હવે આ પકડાયું જ નહીં તો ભાઈ કરવાનું શું સર? ઓકે. તમે પણ ટ્રીટમેન્ટ મગજના જે ન્યુરોસાયકેટ્રિસ્ટ એમને જ બતાવ્યું હતું કે બીજા ડૉક્ટરોને બતાવ્યું હતું? આમ તો બરોડા અમે કાઉન્સિલિંગ જ કરાવી હતી, પણ એક મેડમ હતા. હવે એમને એમની રીતે અમુક પ્રશ્નો પૂછ્યા હમ. અને જવાબ આપ્યા, પણ ગોળીઓ આપી મહિનાની, પણ એમાં કંઈ સારું થયું નહીં સર. એ હમણાં જ ટ્રીટમેન્ટ કરવા માટે ગયા હતા? સર એટલે થયું એમ કે હું સિટીમાં ફર્યો ખરો, બધે અલગ અલગ દવા લીધી મેં, હમ. પણ દરેક વર્ષ સાહેબ વેધર ચેન્જ થઈ જાય, હમ. વેધર ચેન્જ થઈ જાય અને એટલે પાછું મૂડ પણ ચેન્જ થઈ જાય. હા, અને સાહેબ મૂડ સારો હોય ને હમ. તો બહુ સરસ હોય. હા. તમે જે એક વાત કરી હતી કે જે પેલા એકને એક વિચારો પહેલાં આવતા, એમાં કયા કયા એકને એક વિચારો આવતા? સાહેબ દેખો તો મને બી આ તમારે જેમ કે આ ડસ્ટ બસ્ટ ના ગમે, એટલે હમ, હું બી હમ. સાફ સફાઈનો તો વારંવાર આપણે સફાઈ કરવી પડે. લોકો શું કહે કે ભાઈ તમે આટલું ભણ્યા, તમે આ કોર્સ કરેલો છે બરોબર એસઆઈનો, હમ. તમે સફાઈ નથી રાખતા, તો સફાઈ તો રાખવી પડે ને સાહેબ મારે. પણ તમે સફાઈ કર્યો એના પહેલાં તો તમે એસઆઈ કર્યો એના પહેલાં બીએસસી કર્યું હતું, પણ બીએસસીમાંથી જ આ બધી તકલીફો ચાલુ થઈ હશે, સફાઈ કરવાની અને ક્લીનનેસ. હા, હવે સાહેબ હવે કોઈ મહેમાન આવે આ તે તો નાનું મોટું તો બધું સાફ સફાઈ હોવું જોઈએ. પછી હું જ ના કરું કે ભાઈ એકદમ હમ. અને આજકાલ તો પણ તમને એવું લાગ્યું કે સફાઈની સાથે સાથે ક્યારે એવું ન થયું કે આ સફાઈ સાથે સાથે મહત્વ ભણવાનું છે, હેલ્થનું છે, કામનું છે? સાહેબ બે જાત આપે છે, બધા કેટલી વાત પીડું. હા. પછી આ દેશવાળા એમ કહે કે ભાઈ અમને બચાવવાના તો ઓકે. ઓકે. તમને ક્યારે એના વર્તન પરથી એવું ન લાગ્યું કે આ સફાઈ વધારે કરે છે ઘરમાં એમ? ના સાહેબ, જલ્દી એટલે ખ્યાલ નહીં આવ્યો અમને. અને આવ્યો તારે અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ આ જે આપણે અહીં કરવાની હતી એ નથી થઈ. તમને શું લાગ્યું હતું કે સફાઈ કરે બરાબર છે કે નહીં એમ? ના, એમાં ડાઉટ થોડો સફાઈ ઉપરથી લાગ્યો કે આ કેમ વધારે પડતું આવું કરે છે, એટલો તો ખ્યાલ આવ્યો. હા, પણ ક્યાં ખ્યાલ ના આવે કે આવી જે તકલીફ તમે હોય? કહો છો એ વસ્તુ સુધી અમને ખ્યાલ નથી. ધૂન રોગમાં આવું થાય એ ખ્યાલ નહોતો, ના, આપણને એવું લાગે કે એનો ના. સ્વભાવ છે. હા. ઓકે, ઠીક છે. મિત્રો, આ એક પેરેન્ટ્સ અને એમના સન જે 30 વર્ષના છે, જે 12th સાયન્સના સ્ટુડન્ટ હતા, એમને એક આપણે સિમ્પલ કહીએ કે એક માઇન્ડની ન્યુરોટિક બીમારી ઓસીડી જે એન્ઝાયટી ડિસઓર્ડરની કહેવામાં આવે છે ગ્રુપની, એ બીમારીના કારણે તમે વિચારવા જેવું છે કે હદ કરતાં એમનું સ્ટડી છૂટી ગયું છે, એમની જોબ નથી થઈ, એમના મેરેજ નથી થયા, એમની સોશિયલ જવાબદારી અને ફેમિલીની જવાબદારી નથી નિભાવી શક્યા. આ ઓસીડીની બીમારીના કારણે થયું છે એવું ના કહી શકાય, પણ ઓસીડીની બીમારી છે એ અજ્ઞાનતાના કારણે આટલું બધું સફળ થયું. બાકી બીમારી તો ક્યારે પણ કોઈને પણ થઈ શકે, પણ એની ટ્રીટમેન્ટ આપણે યોગ્ય રીતે કરાવી શકીએ વહેલા થકી તો એ મટી શકતી હતી. પણ અજ્ઞાનતા એ બહુ મોટી તકલીફ ઊભી કરે છે, અને આપણે એમ કહી શકાય કે ઓસીડી થવાના કારણો અલગ છે, પણ ઓસીડીની જાણકારીના અભાવના કારણે જે તકલીફો ઊભી થાય છે એમાંની આ એક તકલીફ છે, જે આજે છેલ્લા 2014થી ભણવાનું છૂટ્યું છે ત્યારથી આજે 2025 થયા છે. 2025 સુધી એમનું કામ છૂટી ગયું છે, નોકરી છૂટી ગઈ છે, સ્ટડી છૂટી ગયું છે, તેમજ આજે એમના માઇન્ડને પણ બહુ નુકસાન થયેલું છે, કેમ કે આજે નવું કામ કરવામાં અને શીખવામાં એમને પોતાને પણ ડર રહે છે. બીજું કે આ એકને એક વિચારો આવવા અને એકને એક ક્રિયા થવી એ બાબતમાં અજ્ઞાનતાના કારણે ઘણી વખત મેં એવું સાંભળ્યું કે ઘરની બહાર પણ નહોતા નીકળતા. હા, એ શું થતું હતું એ વિશે મને જણાવતો જરા. હા, એ અંધારું પડે તો બહાર જલ્દી જાય નહીં. હમ. પછી હા. દરવાજા બરવાજા બંધ કરી દે, બારી બારણા બંધ કરી દે, લાઇટો ચેક કરી લે, હમ. આવું અમુક વાર કરે. હા, હવે તમે શું કહેતા એ કેમ કરાતા એવું કહો?